સુરેન્દ્રનગરમાં ખાનગી કંપનીની કેન્ટીનના ભોજનમાં ગરોળીનો વીડિયો વાયરલ। ભોજન લીધા બાદ 30 કર્મચારીને ઝાડા ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। કેન્ટીનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા કામદારોની માંગ। અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં ડીજે વગાડવા બાબતે બબાલ। કેટલાક લોકોએ પાર્ટી પ્લોટ પર પહોંચી બોલાચાલી કરી। ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો। અવાજ બંધ કરાવવા બાબતે બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે મારામારી થઈ। ઘટનામાં 2 કાર સહિત કેટલાક બાઇકને પહોંચાડાયું નુકસાન। પોલીસે એક સગીર સહિત 7 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। વડોદરા શહેરમાં બુટલેગરોનો પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ। સોશિયલ મીડિયામાં દારૂના ધંધાનો વીડિયો મૂકી પોલીસને કરી ચેલેન્જ। ન્યૂઝ 18 ગુજરાતી વીડિયોની નથી કરતું પુષ્ટિ। ભાવનગરના ચિત્રા જીઆઈડીસીમાં આગની ઘટના। જેકે ટાયર્સ અને ફરસાણની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। 70 ફાયર જવાનોએ 2.25 લાખ લીટર પાણીનો મારો ચલાવીને આગ પર મેળવ્યો કાબુ। દાહોદના પીપલોદ નજીક મકાનમાં ભીષણ આગની ઘટના। પીપલોદ બ્રિજ નીચે રહેણાંક મકાનમાં ભીષણ આગથી દોડધામ મચી। વિકરાળ આગમાં મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થતા મોટું નુકસાન। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ભાવનગરમાં સીતારામ હોસ્પિટલ અને મેડિકલ એજન્સીમાં વિકરાળ આગ લાગી। હોસ્પિટલ પરિસરમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનામાં લાખોની દવાઓ બળીને ખાખ થઈ। દિયોદરમાં દેલવાડા રોડ પર કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી। સોમેશ્વર બંગલોસ પાસે કારમાં આગ લાગતા મચી અફરાતફરી। કારમાં આગ લાગતા ચાલકનો આબાદ બચાવ થયો। રાજસ્થાનના ભિવાડીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ। ગોડાઉનમાં રાખવામાં આવેલ પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ કચરામાં અચાનક આગ ફાટી નીકળી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નહીં। હરિયાણાના અંબાલામાં કાપડ બજારમાં ભીષણ આગ લાગી। ઘટનામાં લાખોનો માલ સામાન બળીને ખાખ થયો। ફાયર વિભાગની અનેક ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। જમ્મુ કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં શંકાસ્પદ આઈઈડીનો જથ્થો મળી આવ્યો। બોમ્બ નિષ્ક્રિય દળોએ સતર્કતાપૂર્વક વિસ્ફોટક ઉપકરણ નિષ્ક્રિય કરતા હાશકારો। સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી તપાસ હાથ ધરાઈ। વડોદરા નજીક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત કરવાનો નિષ્ફળ પ્રયાસ। અનગઢ રેલવે ટ્રેક પરથી કોલ્ડ ફાયરના ટેટા મળી આવ્યા। એફએસએલની મદદથી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ। ચિંતાજનક વસ્તુ ન હોવાથી થયો હાશકારો। નવસારીની વસુંધરા ડેરીના કર્મચારીઓએ પડતર માંગણીઓ અને ગફલાના મુદ્દે મોરચો માંડ્યો। ડેરીના દરવાજે કર્મચારીઓ ધરણા પર બેઠા। કર્મચારીઓની લડતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને આપના નેતા પંકજ પટેલ મેદાને આવ્યા। રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારીને અપાયો આખરી ઓપ। જંગલેશ્વરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં 25 જેટલા ટ્રેક્ટર રખાયા। પ્રાથમિક શાળાની અંદર હંગામી પોલીસ માટેની કરાઈ વ્યવસ્થા। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ। પોલીસ જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર રાખી રહી છે નજર। હાલમાં સમગ્ર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ કરવામાં આવ્યો તૈનાત। ડિમોલેશન પહેલા ઘર્ષણના દ્રશ્યો। સ્થાનિક મહિલાઓએ પોલીસ સ્ટેશને પહોંચી કરી રજૂઆત। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ વેદના ઠાલવી। કહ્યું અમારા પર ભલે બુલડોઝર ફેરવી દે પણ મકાન ખાલી કરવાના નથી। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરીને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું। વિસ્તારમાં 4 કે તેથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ। વિસ્તારમાં હથિયારબંધી લાગુ કરવામાં આવી। સુરક્ષા વ્યવસ્થા જાળવવા તંત્ર એક્શનમાં। જંગલેશ્વર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો। કડક બંદોબસ્ત સાથે સતત પેટ્રોલિંગની કામગીરી કરી રહી છે પોલીસ। ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન અઘટિત ઘટના ન બને તે માટે તંત્રએ હાથ ધરી કવાયત। રાજકોટ પોલીસનું આકડિયા ગામે મેગા સર્ચ ઓપરેશન। એસપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં વિછિયાના આકડિયા ગામે કોમ્બિંગ કાર્યવાહી કરાઈ। રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ 17 ગુનેગારોના રહેણાંક મકાનોમાં કર્યું સર્ચ ઓપરેશન। મેગા સર્ચ ઓપરેશનમાં 21 લાખની વીજ ચોરી પકડાઈ। 33 બિનકાયદેસર વીજ જોડાણ અને અંદાજે 10,000 મીટર કેબલ મળ્યો। 7 જેટલા વાહનો ડિટેન કરાયા। 2 આરોપી જેલમાં હોવાનું સામે આવ્યું। એક ફરાર આરોપીની શોધખોળ શરૂ। જેતપુરમાં જૂનાગઢના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાગરીતોના ત્રાસથી યુવાને ઝેરી દવા પીધાનો કર્યો આક્ષેપ। માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી યુવાને દવા ગટગટાવી હોવાનો આરોપ। યુવાને લાઈવ વિડીયોમાં હની ટ્રેપ અને ડ્રગ્સ વેચવાના આક્ષેપ કર્યા। આરોપીઓએ વિડીયો હટાવી દેવા દબાણ કરી યુવકને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની અને મારી નાખવાની આપી ધમકી। પોલીસે ફરિયાદ નોંધવાની હાથ ધરી તજવીજ।
યુટ્યુબરના આક્ષેપ મામલે દિવ્યા સવલાણીનો ખુલાસો, કહ્યું હું આ વ્યક્તિને ઓળખતી પણ નથી. કીર્તિ પટેલ કાળા ચોપડા ન ખોલે તે માટે કાવતરું રચ્યું. મારી પાસેથી પૈસાની કરી હતી માંગણી. જૂનાગઢમાં કીર્તિ પટેલે પોલીસ સામે કરેલા આક્ષેપોનો મામલો ગમે ત્યારે થઈ શકે. કીર્તિ પટેલની ધરપકડ. જૂનાગઢ ગ્રામ્યના ડીવાયએસપીએ કહ્યું, કીર્તિ પટેલને પકડવા જુદી જુદી ટીમો દ્વારા શોધખોળ કરાઈ શરૂ. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટી કાર્યવાહી. મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો નોંધાયો ગુનો. પોલીસે આરોપી મહિલા મિત્રની કરી અટકાયત. પરિવારના આક્ષેપો બાદ નોંધાઈ હતી ફરિયાદ. કચ્છના પદ્ધરમાંથી એસએમસીએ 4 કરોડનો દારૂ પકડવા મામલે કાર્યવાહી કરી. 4 કરોડના વિદેશી દારૂના જથ્થાના કેસમાં બેદરકારી બદલ રેન્જ આઈજી દ્વારા કડક પગલાં લેવાયા. પીઆઈ પરમાર અને પીએસઆઈ ઝાલા સહિત સ્ટાફને કરાયો સસ્પેન્ડ. કચ્છમાં સામખિયાળી હાઈવે પર દેશી તડકા હોટલમાં પોલીસના દરોડા. પ્લાયની અંદર છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો. વિદેશી દારૂના જથ્થા સહિત 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. દાહોદમાં આઈસર ગાડીમાં ઘાસના ભૂસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 31.39 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે એક આરોપીની કરી ધરપકડ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં શેર બ્રોકર કૌભાંડમાં નવો વળાંક. આરોપી ઉર્વિશ અગ્રાવત સામે ફરિયાદ બાદ પિતાએ કર્યો દાવો. કહ્યું પુત્ર ભાગ્યો નથી, ભાગીદારોએ તેને દુબઈ ભગાડ્યો. પુત્રને ખોટી રીતે ફસાવાયાનો કર્યો દાવો. મહેસાણામાં નોકરીની લાલચ આપી છેતરપિંડીનો બનાવ. કંપનીમાં હેડ હોવાનું કહીને નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ આચરી લાખોની ઠગાઈ. રજિસ્ટ્રેશન અને ટ્રેનિંગના નામે પૈસા પડાવનાર નિવૃત્ત ક્લાસ 1 ઓફિસર સામે નોંધાઈ ફરિયાદ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફ જવાનોના વાહનોનો અકસ્માત. વાહન નદીમાં પડી જતા 9 જવાનો થયા ઘાયલ. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા નદીમાં પડ્યું વાહન. ઘાયલોને સારવાર હેઠળ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટમાં બીઆરટીએસના અકસ્માત મામલે તપાસ તેજ. રાજકોટ મનપા કમિશનરે કહ્યું, બીઆરટીએસ અને સિટી બસને લઈને મનપા દ્વારા એસઓપી બનાવવામાં આવી છે. જવાબદાર નક્કી થયા બાદ એજન્સી અને ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાશે. મહેસાણાના ઉનાવા નજીક ગમખ્વાર અકસ્માત. કાર ડિવાઈડર સાથે અથડાતા 5 લોકોના મોત. રાજસ્થાનથી લગ્ન પતાવી અમદાવાદ પરત ફરતા સમયે નડ્યો અકસ્માત. અંબાજી દાતા રોડ પર 2 બાઇક વચ્ચે સામસામે ટક્કર. અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને હાથ ધરી તપાસ. વડોદરામાં દરજીપુરા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત. રોડ વચ્ચે ઉભેલા ટ્રેલર પાછળ એક્ટિવા ચાલક અથડાતા મોત. પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના જુહાપુરામાં અકસ્માતમાં યુવકનું મોત. રોયલ અકબર ટાવર પાસે ડમ્પર ચાલકે યુવકને અડફેટી લેતા સર્જાયો અકસ્માત. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી. સુરતના યોગી ચોક વિસ્તારમાં રિક્ષા ચાલકે 2 થી 3 લોકોને અડફેટે લીધા. દારૂના નશામાં અકસ્માત સર્જી અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ. રોષે ભરાયેલા સ્થાનિકોએ મેથી પાક ચખાડી રિક્ષા ચાલકને પોલીસને સોંપ્યો.